થાનગઢમાં જીએસપીસીની ગેસની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડ, 2 ઉદ્યોગકારોની ધરપકડ. થાનગઢમાં ગેસની મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી સિરામિકમાં ગેસનું વપરાશ કરતા 2 આરોપીઓ પકડાયા હતા. જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન જોડી ચોરી કરવાનો ભાંડો ફૂટતા ₹1.65 કરોડનો દંડ ફટકારાયો હતો. આ ગુનામાં જીએસપીસીના કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી હતી. થાનગઢ પંથકમાં મોટી સંખ્યામાં સિરામિકના ઔદ્યોગિક એકમો આવેલા છે, જ્યાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે. ત્યારે થાનગઢમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડમાં 2 ઉદ્યોગકારોની ધરપકડ થતાં ચકચાર ફેલાઈ જવા પામી છે. પોલીસે આ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ કરતા થાન પંથકમાં ગેસ ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે. થાનગઢમાં 240 જેટલા કારખાનાઓ આવેલા છે, જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. અનેક લોકો રોજીરોટી આ ઉદ્યોગથી મેળવી રહ્યા છે. આ થાનગઢમાં આવેલા કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલોની ગેસનો વપરાશ થાય છે, પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદેસર કનેક્શન આપી ગેસ ચોરી થતી હોવાનો કૌભાંડ બહાર આવ્યો, જેમાં થાનગઢ પોલીસે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. આ કૌભાંડના ગુનામાં જીએસપીસીના ભારત નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. જ્યારે જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ સિરામિકમાં ચોરી કરવાનો ભાંડો ફૂટતા ₹1.65 કરોડનો દંડ ફટકારાયો હતો. ત્યારબાદ ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવી પોતાના સિરામિકમાં ગેસનો વપરાશ કરી ગુનો કરતા 2 આરોપીઓ સામે થાનગઢ પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ બનાવમાં આરોપીઓ છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, ડીવાયએસપી વીએમ રબારી સૂચનાથી થાનગઢ પોલીસ મથકના પીઆઈ વીકે ખાંટ તેમજ એમએમ ક્લોત્રા, સુરેશકુમાર એમ દુધરેજિયા સહિતના સ્ટાફે આ બનાવમાં મૂળ પાટડી તાલુકાના નાના ગોરેયાના હાલ અને સુરેન્દ્રનગર 80 ફૂટ પર રહેતા 37 વર્ષના અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને મૂળ દુધરેજના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર રહેતા ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓને પકડીને કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ.